કે જીવનમાં ક્યારેય કોઈની ઈર્ષા ન કરશો. અને ઈર્ષા કરનારો માણસ ક્યારેય સુખી ન થતો, અને ઈર્ષા કરનારો માણસ ક્યારેય સુખી જ ન થાય. કારણ કે એને શાંતિ ન હોય, શાંતિ ન હોય સુખ ક્યાંથી આવે? એટલે કોઈની ઈર્ષા ન કરશો. ભલે ને મોટી એને ભલે ને મોંઘી હાડી લઈને પહેરે, આપણને શું વાંધો? એને પૈસા આપ્યા, આપણે થોડા આપ્યા છે. ભલે ની સારી મોટરસાયકલ લઈ લે, એમાં શું વાંધો? એને પૈસા આપ્યા છે. પણ આપણે તો કોકનું સારું જોઈએ ને, એટલે આપણી પાસે હોય ને આપણું હાવ કથીનું થઈ જાય. પેલી વાત તમને એ કહી દઉં, કોઈના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા શું કામ ગજાડવા સાહેબ? આપણા ઝૂંપડામાં આપણે મોજ ન કરીએ, આપણા ઝૂંપડામાં આપણને આનંદ ન આવે. પણ આપણે કોઈકના બંગલા જોઈ અને આપણે આપણા ઝૂંપડાઓ બાળવા માંડીએ છીએ. કોઈકનું જોઈને દુઃખી થવું એના કરતા ભગવાને આપણને જે આપ્યું છે ને એનો આનંદ ન મેળવી લઈએ, સુખી થઈએ, શાંતિની અનુભૂતિ કરીએ. એના ભાગ્યનું ભગવાને એને આપ્યું, આપણા ભાગ્યનું ભગવાને આપણને આપ્યું. શા માટે દુઃખી થઈએ? Download ShareChat.